બધા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ। તમે કઈ જગ્યાએથી આ વિડિયો જોવો છો તે કોમેન્ટમાં લખી દેજો, જેથી મને ખબર પડે કે ક્યાં વધારે ભગવાનના ભક્તો છે અને આ વિડિયો ક્યાંથી જોવાઈ રહ્યો છે। મૂડીના નારી ભક્તરત્ન જામબાઈની આજે વાત કરવી છે। ભગવાન સ્વામિનારાયણે સ્વયં મૂર્તિમાંથી પ્રગટ થયા અને પ્રસાદીનો સ્વીકાર કર્યો। નારી ભક્તરાજ જામબાઈએ ભગવાન સ્વામિનારાયણના ગુરુ શ્રી રામાનંદ સ્વામીને સેવેલા, એટલે તે ભગવાનના જૂના સત્સંગી અને ખબરદાર થઈને ભગવાનની આજ્ઞા પાળનારા ભક્ત હતા। જામબાઈનો નિત્યનો નિયમ કે મૂડી મંદિરમાં મંગળા આરતી કરવા જાય, એક વાર પણ મંગળા આરતી ચૂકે નહીં, અને મંગળા આરતીમાં જાવું હોય તો વહેલા ઉઠીને સ્નાન, ધ્યાન, માળા, નિત્ય નિયમ પૂર્ણ કરીને જવું પડે। જામબાઈ વહેલી સવારમાં ઉઠી અને દરરોજ મંગળા આરતીમાં પહોંચી જતા। એકવારનો સમય હતો ને જામબાઈને સવારમાં ઊંઘ ઉડી નહીં અને ભગવાનની મંગળા આરતીમાં તેમનાથી મંદિરે પહોંચાણું નહીં। ત્યારે ભગવાને તેમના ઘરે જઈને અદૃશ્ય રૂપે દર્શન દીધા અને ભગવાન બોલ્યા, જાગો જામબાઈ, અમારી મંગળા આરતી પૂર્ણ થઈ, પરંતુ તમે કેમ ના આવ્યા? એટલું કહીને ભગવાન અદૃશ્ય થઈ ગયા। ત્યારે જામબાઈએ ઝડપથી પોતાના નિત્યકર્મ પતાવીને મંદિર તરફ દોટ મૂકી અને મંદિરે પહોંચી ગયા। ત્યારે મંગળા આરતી તો પૂર્ણ થઈ ગઈ હતી, પરંતુ જામબાઈ ઋતુ અનુસાર દરરોજ ભગવાનને અલગ અલગ ફળ ફ્રૂટ ધરતા। એમાં બરોબર એ દિવસે ભગવાનના દર્શનની ઉત્કંઠા એટલી બધી હતી કે એ દિવસે જામબાઈ ફળ કે ફ્રૂટ લેતા ભૂલી ગયા હતા। ત્યારે ભગવાને બીજી વાર દર્શન દઈને કહ્યું, આવ્યા દર્શને જાઓ પાછા રે, કહ્યું કેરીઓ આવી છે, આજ લાવ્યા નહીં અમકાજ। ઉનાળાનો સમય કેરીનો હતો। ત્યારે ભગવાનની મૂર્તિમાંથી સ્વયં ઠાકોરજી બોલ્યા કે જાઓ અમારી માટે કેરીઓ લાવી આપો। ત્યારે જામબાઈ મૂડીની બજારોમાંથી મોટી મોટી રસદાર અને ગર્ભવાળી કેરીઓ લાવ્યા। કેરીઓ લાવીને ઉમરા ઉપર મૂકી ને પંચાગ પ્રણામ કર્યું। આગળના વિડિયો પંચાગ પ્રણામ અને દંડવત પ્રણામનો આવશે, તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લો। અને જામબાઈએ તે કેરીઓ લાવીને ઉમરા ઉપર મૂકી અને પંચાગ પ્રણામ કરવા ગયા। ત્યારે ભગવાનની મૂર્તિમાંથી ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થઈને પોતાની મેળે ભગવાને એક કેરી હાથમાં લઈ લીધી। પછી બ્રહ્મચારી મહારાજે ખરી ખાતરી કરી ત્યારે સૌ કોઈ ચોંકી ગયા। આવા ભક્તો મૂડી ગામમાં અનેક થઈ ગયા અને અનેક પરચા મૂડી મંદિરના છે, પણ એ પછી ક્યારેક લઈશું। એક વિડિયો બનાવવામાં ઘણી મહેનત અને સમય જોઈતો હોય છે, તો તમે બધા લાઇક અને કોમેન્ટ કરતા જાજો। બધા ભગવાનના ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ।